તો 2024માં તમે આ ટ્રીટમેન્ટ કરાવી હતી, આઈ થિંક વરસ થયું. હા તો એ વરસમાં તમને પછી કઈ પ્રોબ્લેમ જ નથી થયો? ના કઈ પ્રોબ્લેમ નહીં. અચ્છા અચ્છા. તો ટ્રીટમેન્ટ જ્યારે ઓપરેશન થિયેટરમાં ગયા, આ ટ્રીટમેન્ટ કરી ત્યારનો અનુભવ તમે શેર કરો ને. અરે ત્યારનો મને ખૂબ જ સરસ છે, કેમ કે સાહેબનો એવી જ રીતના વાત કરતા હતા આપણી સાથે કે આપણને ખબર જ ન પડે કે એ ઓપરેશન કરે છે એમ. અચ્છા. તો ટ્રીટમેન્ટ દરમિયાન જ્યારે ટ્રીટમેન્ટ ચાલુ હતી ત્યારે તમને કોઈ દુખાવો, પેન? ના ના કોઈ નહીં, કંઈ જ નથી કંઈ નથી. તો પહેલાં એમને અલ્સર બી થયું હતું અને એમને પગમાં બહુ જ પેઇન હતું ને આખો પગ એમનો બ્લેક હતો, પણ અત્યારે એમને ઘણું સારું છે આફ્ટર ટ્રીટમેન્ટ. પહેલાં તમે પગની મૂવમેન્ટ કરી શકતા હતા? ના એટલી બધી નહોતી થતી, ચલાતું જ નહોતું. આ પગ તો ઢસડાતો હતો આપણો. આખું ઢસડાઈને ચાલતા હતા. આ બાજુ છે ને ગોઠલું થઈ ગયું હતું મોટું, લોહી જામી ગયું હોય એવું. હા હા. પછી જેવું ઓપરેશન થઈ ગયું ને એ ભેગું તો હું સવારથી હાલવા સરસ થઈ ગયું. હા, ભાર આમ કેમ ઉતરી ગયો, બદન નીકળી ગયું. ઓકે, એવું થઈ હા ગયું. એવું થઈ ગયું. તો અત્યારે તમે પગની મૂવમેન્ટ કરી શકો છો? હા બતાવો ને મને. ઓકે.